ધોરણ 8 પ્રકરણ 4 પ્રાયોગિક ભૂમિતિ સ્વાધ્યાય 4.5 દાખલા નંબર 1 RE બરાબર 5.1 સેમી ધરાવતો ચોરસ READ રચો। અહીંયા આપણને ચોરસના ગુણધર્મ યાદ હોવા જોઈએ, જે અગાઉના પ્રકરણમાં આપણે જોઈ ગયા કે ચોરસની બધી બાજુઓ સરખી હોય છે, બધા ખૂણા સરખા હોય છે, બરાબર। આ બાબતો આપણને ખબર હોય તો ચોરસનો જે ચતુષ્કોણ છે, બરાબર, તે આપણે સરળતાથી દોરી શકીએ। તો સૌપ્રથમ આપણે ચોરસ માંગેલો છે એટલે કાચી આકૃતિ દોરી દઈએ, જેથી આપણે રચના સરળતાથી દોરી શકીએ। RE 5.1 સેમી, બધી બાજુ કેવી હોય છે? સરખી। 5.1 સેમી, 5.1 સેમી, 5.1 સેમી, બધા ખૂણા કેવા હોય છે? કાટખૂણા। તો હવે અહીંયા આપણે ચોરસની રચના કરીએ। 5.1 સેમી, તો સૌપ્રથમ આપણે ફૂટપટ્ટીથી RE રેખાખંડ દોરી દઈએ। 5.1 સેમી, RE 5.1 સેમી। હવે ચોરસના બધા ખૂણા કાટખૂણા હોય છે એટલે R અને E પાસે 90ના ખૂણાની રચના કરીએ। અનુકૂળ ત્રિજ્યા લઈ લઈએ। હવે જે ચાપ દોરી છે એની ઉપર બે ચાપ દોરવાની છે, 60-60ની। 60° એક ચાપ, ફરી એક ચાપ 60°, ત્યાંથી ફરી 60°। હવે આ 60 અને આ 60, આ 60ના અડધા કરીએ એટલે 30-30 થશે, એટલે 60 અને 30 90, એટલે આ બંનેના અડધા કરીએ। તો અહીં 90ના ખૂણાની રચના થઈ ગઈ। EX, ત્યારબાદ R પાસે પણ આપણે 90ના ખૂણાની રચના કરીએ। તો અહીંયા જે ચાપ દોરી છે ત્યાંથી વારાફરતી આ એક ચાપ, ફરી પાછી ત્યાંથી બીજી ચાપ, ત્યારબાદ આ 60 અને આ 60, આ 60ના આપણે અડધા કરવાના છે। તો અહીં 90ના ખૂણાની ફરી રચના કરી દીધી। નામ આપી દઈએ RY। આપણે જે કરીએ છીએ તે મુદ્દા લખતા જવાના છે। 5.1 સેમી લંબાઈનો રેખાખંડ RE રચો। ત્યારબાદ આપણે માપખૂણો E બરાબર માપખૂણો R બરાબર 90° થાય તેવા કિરણ અનુક્રમે કિરણ EX અને કિરણ RY રચો। ત્યારબાદ આપણને ખબર છે કે ચોરસની બધી બાજુઓ સરખી હોય છે, એટલે બધામાં આપણે 5.1 સેમી આપણે માપ લઈ લઈએ। અહીંયા તમે જોઈ શકો છો ફૂટપટ્ટીમાં હું 5.1 સેમી માપ લઉં છું।
એ જો માપ એકદમ રેડી લેવાઈ ગયું છે. તો ઈ અને આરને વારાફરતી કેન્દ્ર તરીકે આપણે લેવાના છે અને બે ચાપ દોરવાની છે બંને કિનાર પર. આ એક ચાપ, આ બીજી ચાપ. તેને નામ આપી દઈએ આપણે ડી એ. તો હવે અહીંયા લખીએ 5.1 સેમી ત્રિજ્યાની ચાપ અને ઈ તથા આરને કેન્દ્ર લઈ અનુક્રમે કિરણ EX અને કિરણ RY પર ચાપ દોરો. તેના છેદબિંદુને અનુક્રમે A અને D નામ આપો. ત્યારબાદ આપણે ચોરસની રચના થશે, તો રેખાખંડ ડી આપણે દોરી દઈએ. તો અહીં લખીએ રેખાખંડ ડી એ રચો, જે માંગેલ માપનો ચતુષ્કોણ READ છે.